नमस्कार मेरे प्यारे प्यारे बच्चों। तो आज આપણે નવું ચેપ્ટર શુભ શરૂઆત કરી દેવાની છે। મસ્ત મજાનો વાર છે, મસ્ત મજાનું વાતાવરણ છે અને મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ એ દેખાય છે। આપણા ઘરમાં જ તે મસ્ત મજાનું સવારમાં દૂધવાળા અંકલ રાયડું પાડતા હોય કે દૂધ લઈ જાજો, એટલે દૂધ લેવા જઈએ આપણે। એમાંય મમ્મી બિચારા કામ કરતા હોય એટલે આપણને કે તો એક દી એવી જ રીતે ઘરમાં દૂધ દેવા વાળા ભાઈ આવ્યા ને દૂધ દીધું કે દૂધ લઈ જાજો, એટલે ઓલા દૂધ લેવા ગયા। એમાં આંટી ગયા હતા। તો આંટી કે આ શું છે, દૂધ જેવું કે લાગતું નથી, એકલું પાણી છે કે દૂધમાં હું પાણી નાખ્યું છે? કે ના ના, દૂધમાં પાણી નથી નાખ્યું, પાણીમાં દૂધ નાખ્યું છે। આવું થાય બોલો। અમુક ને આમ ખબર જ ન પડે શું થાય ને અમુક કાલે સવાર નાતા દાંત કાઢશે કે આ સાહેબ હું બોલી ગયા। તો આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ ને તો આપણે શું જોઈએ કે ભાઈ કોઈ પણ પદાર્થ શુદ્ધ છે કે નહીં, એવું તો જોતા હોઈએ ને। ઘી લેવા જઈએ તો કે ભાઈ પ્યોર જ છે ને, શુદ્ધ જ છે ને, આમાં કઈ ભેળસેળ નથી કરી ને, માંદા પડશું નકામાં। પછી ઓલી દિવાળી આવે તો ઘૂઘરા કરવાના હોય તો આપણે શું લેવા જઈએ? મમ્મી આપણને ઓલો માવો લેવા મોકલે, કયો? દૂધવાળો, મલાઈનો માવો। તો એમાંથી પછી મસ્ત મજાના ઘૂઘરા બનાવીએ, પણ એ માવામાં એટલી બધી ભેળસેળ અત્યારે થતી આવે છે। તમે ઇવન ચા પીવાની ભૂકી આવે ને એમાંય બોલો ભેળસેળ આવે છે। તો આપણે એ જ વસ્તુ અત્યારે સમજવાની છે કે શુદ્ધ પદાર્થ કોને કહેવાય, શુદ્ધ પદાર્થ કોને કહેવાય આપણે સમજી જવાનું છે। શુદ્ધ પદાર્થનો જો આપણે દેશી ભાષામાં પહેલા મિનિંગ સમજી લઈએ તો શુદ્ધ પદાર્થનો મિનિંગ શું થાય કે ભેળસેળથી મુક્ત, એમાં કોઈ પણ જાતની ભેળસેળ કરેલી હોય નહીં। અંકલ જો દૂધ નાખતા નથી, પણ આ તો ઇનકેસ દૂધમાં પાણી નાખે તો એમાં ભેળસેળ કરી કહેવાય। એવી વસ્તુ કે આપણને છેતરે એને આપણે શું કહીએ? ભેળસેળ કરી કહેવાય। પણ ભેળસેળનો મિનિંગ શું થાય કે એમાં કોઈ પણ પદાર્થ છે નહીં। માનો કે દૂધ છે, આમાં શું છે? દૂધ। આ કલરમાં મજા નથી આવતી, કલર બદલી લઈએ આપણે। ચાલો કલર કેવો કલર? આવડો આ રાખી લઈએ, આ નથી રાખવો, આ રાખી લઈએ। ચલો આમાં શું હશે? દૂધ હશે। તો જે આ દૂધ છે એ આખું કેન જો દૂધથી ભરેલું છે ને તો ભાઈ આપણને કાંઈ વાંધો નથી, પણ જો દૂધમાં પાણી નાખ્યું તો there will be some લોચા। જો આપણે પાણી નાખ્યું તો શું થાય? લોચો થઈ જાય, અને એ લોચો અશુદ્ધ પદાર્થ કહેવાય। હવે જો તમે વિચારો, આ સાયન્ટિફિકલી છે છો। માનો કે ગ્લાસ લીધો ને ગ્લાસ, ચીયર્સ। માનો કે અહીંયા આપણે કોઈ પણ પદાર્થ લીધો, એક ગ્લાસમાં માનો કે દૂધ લીધું, આમાં અહીંયા એક ગ્લાસ બાજુમાં દોરી નાખીએ બીજો, અને આમાં આપણે શું લીધું છે? દૂધ લીધું છે। તો આમાં દૂધ માનો કે આટલું ભરેલું છે, બરાબર? હવે તમે ઉપરથી ચાખશો તો દૂધ કેવું લાગશે? ગળ્યું લાગવાનું છે। નીચેથી ચાખશો તો ગળ્યું લાગવાનું, વચ્ચેથી ચાખો તો ઓકે છે સાહેબ મારે વચ્ચેથી નથી ચાખો, મારે સ્ટ્રો લઈને એક્ઝેક્ટ અહીંથી ચાખવું છે। એટલે તમે ગમે ત્યાંથી ચાખો દૂધ જેવું જ લાગે, કારણ કે એના દરેક જગ્યાએ ગુણધર્મ કેવા છે? એક સરખા છે। પાણીને તમે ઉપરથી પીવો તો ખાટું લાગે, પડ્યું રહેવા દો પાછું મોળું થઈ જાય, એવું થઈ જાય ના લલ્લા ના। પાણી કેવું રહે તો કે દરેક ખૂણે ગુણધર્મ એના જળવાઈ રહે છે ભાઈ, અને આ જે જળવાઈ રહે છે ને એ જ શું કહેવા છે? શુદ્ધ પદાર્થ કહેવાશે। કોઈ પણ શુદ્ધ પદાર્થ હશે, શુદ્ધ તત્વ હશે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર? એટલે કોઈ તમને આમ પૂછે કે ભાઈ શુદ્ધ તત્વ એટલે શું? આપણે તત્વ વિશે તો થોડો ઘણો ખ્યાલ છે, બરાબર, પણ શુદ્ધ તત્વનો મિનિંગ આપણે શું યાદ રાખશું ભાઈ? કોઈ પૂછે કે ભાઈ શુદ્ધ તત્વ એટલે શું, એટલે શું કહેવાનું? કે કોઈ પણ પદાર્થ હોય એના ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ કેવા હોય તો કે દરેક ખૂણે એક સરખા હોય। પાણીને અહીંથી જવો તો H2O જ નીકળે, અહીંથી જવો તો H2O જ નીકળે, અહીંયા જવો તો H2O જ નીકળે, અહીંયા જવો તો H2O જ નીકળે, અહીંયા જવો તો H2O જ નીકળે। આમાં આખામાં ગમે ત્યાંથી જવો તોય તમને કેવું નીકળે? તો કે H2O નું જ બંધારણ નીકળે। આગ લાગી હોય ને અહીંથી પાણી નાખો તો ઓલાય જ જાય, અહીંથી પાણી નાખો તો ઓલાય જ જાય, ને અહીંથી પાણી નાખો તો ઓલાય જ જાય। એના રાસાયણિક ગુણધર્મ કેવા રહેશે? રાસાયણિક ગુણધર્મ કેવા રહેશે? સમાન રહેશે। કેવા રહેશે? સમાન। એટલે પણ ચીયર્સ કેટલી વાર કેવું યાર તને?
તો શુદ્ધ તત્વનો ભાઈ મિનિંગ શું એ આપણે યાદ રાખશું કે કોઈ પણ પદાર્થના રાસાયણિક ગુણધર્મ દરેક ખૂણે એક સરખા જળવાઈ રહે ને તો એ પદાર્થ કેવો છે? શુદ્ધ છે. જેમ કે આપણે ઘીની વાત કરીએ તો ઉપર નીચે તળિયે ગમે ત્યાંથી ભાઈ ઘી લે, ઘી ઘી જ કહેવાય. પણ જો એમાં કંઈક નાખ્યું, ભેળસેળ કરી તો એ ગુણધર્મ જળવાઈ રહે નહીં. દૂધમાં માનો કે પાણી નાખી દીધું, દૂધમાં પાણી નાખી દીધું તો હવે એમાં દૂધના ગુણધર્મ જોવા મળશે, પાણીના ગુણધર્મ જોવા મળશે, તો લોચો થઈ જાય, તો એ અશુદ્ધ પદાર્થ કહેવાશે. રેડી? તો શુદ્ધ પદાર્થ શું છે એ સમજાઈ ગયું ભાઈ? શુદ્ધ પદાર્થ કોને કહેશું? જો અહીંયા પાણી આપેલું છે તો શુદ્ધ પદાર્થ કેવા છે? કારણ કે એના દરેક ખૂણે રાસાયણિક ગુણધર્મ કેવા છે? એક સરખા છે. દરેક ખૂણે રાસાયણિક ગુણધર્મ કેવા છે? એક સરખા છે. તમને જો અહીંયા મસ્ત મજાની આમ લીંબુ સોડા આપી દીધેલી છે, તમારા માટે જ છે, પી લેવાની, ટેન્શન નહીં લેવાનું. આપણે આખા ચેપ્ટરમાં મોજ જ કરવાની છે, ખાઈને પીને એને દુબાકા. તો આ જે લીંબુ સોડા છે તો એમાં તમે શું નાખશો? મસાલો નાખશો. હવે મસાલાને હલાવ્યા વગર મૂકી દીધો તો ઉપર તરતો રહેશે, તો એ એક સરખા ગુણધર્મ ધરાવશે નહીં? ધરાવે. એના કણ માનો કે સોડા છે એને કલાક પડી રહેવા દીધી તો બધા કણો ક્યાં બેસી જશે? નીચે. તો ઈ શુદ્ધ પદાર્થ છે નહીં. દેખાવામાં ભલે ગમે એવી રાડી રૂપાડી હોય પણ ઈ શુદ્ધ પદાર્થ નથી. તો કોઈ એમ પૂછે કે ભાઈ શુદ્ધ પદાર્થનો મિનિંગ શું? તો આપણે શું યાદ રાખવાનું છે? તો કે શુદ્ધ પદાર્થ એટલે સૌથી પહેલા દેશી ભાષામાં શુદ્ધ પદાર્થ એટલે શું? ભેળસેળથી મુક્ત. કોઈ પણ જાતની એમાં ભેળસેળ હોય નહીં. બરાબર? એટલે કે ભેળસેળથી મુક્ત એવો એનો અર્થ થાય. પણ જો વ્યાખ્યા પૂછે કે ભાઈ શુદ્ધ પદાર્થ એટલે શું, તો શું લખી નાખવાનું? કે જે પદાર્થમાં રહેલા તમામ કણોના ગુણધર્મ, જે પદાર્થમાં રહેલા તમામ કણોના ગુણધર્મ કેવા ગુણધર્મ? તો કે રાસાયણિક ગુણધર્મ. અને ઈ કેવા હોય? તો કે સમાન હોય, તેને આપણે શુદ્ધ પદાર્થ કહીએ છીએ. જે કણોના તમામ રાસાયણિક ગુણધર્મ દરેક ખૂણે કેવા હોય? એક સરખા હોય, એવા પદાર્થને, એવા તત્વને આપણે શું કહીએ છીએ? શુદ્ધ તત્વ કહીએ છીએ. તો ભાઈ સમજેબલ? આટલું ક્લિયર થઈ ગયું? રેડી? આટલું ક્લિયર થઈ જાય ને હવે આગળ થોડી ઘણી ટપ્પી પડશે. ચાલો આટલું સમજાઈ ગયું તો હવે આપણે થોડુંક આગળ વાત કરીએ. તમને જોવો એલા એ પણ નાના હતા ને ત્યારે આવી બધી રમતો બહુ કરતા. ઓલા પાણીના બાટલા ભરે આવી રીતે આમ, અને પછી આમ જોવે શું દેખાય છે. આ તો કાળું છે એટલે આપણને કઈ દેખાય નહીં, પણ જો આ વ્હાઈટ કલરની બોટલ હોય તો આપણે આંખો આમ ફાફડા જેવી થઈ જાય. ચાલો તો આપણે સમજવાના છે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ. આપણે દ્રવ્ય કણની લાક્ષણિકતાઓ ભણી ગયા છીએ. રેડી? તો એના ઉપરથી જ આપણે શું ભણવાનું છે? તો કે દ્રવ્ય કણની લાક્ષણિકતાઓ ભણવાની છે, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ ભણવાની છે. તો આ શુદ્ધ દ્રવ્ય એટલે સૌથી પહેલા તો આપણે શું કીધું? તો કે ભેળસેળથી મુક્ત. કેવું? ભેળસેળથી મુક્ત. હવે જો આપણે આ પાણીને ધ્યાનમાં લઈએ. હવે પાણી જ ભર્યું છે, ગ્લાસ તમને જોઈને કઈ આમ મન મેં લડ્ડુ ફૂટાય એવું ન કરતા પાછા કે સાહેબ તો નવું નવું જ લઈ આવે છે. આમાં શું છે ભાઈ? પાણી જ છે, બીજું કઈ નથી. હો હા, પાણી. અને પાછળ કોઈક છોકરી જ છે, ડાકણ નથી, એટલે એમ ન કહેતા કે સાહેબ આંખ આવડી મોટી. એ જોઈને હું બી જાઉં, તમે દરરોજ જોતા દો ને. ચલો તો આમાં ગ્લાસમાં શું ભરી દીધું છે ભાઈ? પાણી. હવે પાણીનો આપણે વિચાર કરવાનો છે કે પાણીમાં જુઓ તમે, ભારતનું પાણી જુઓ તો એનું બંધારણ શેનું બનેલું હશે? H2O નું બનેલું હશે. તમે વેસ્ટ ઇન્ડિઝમાં જાઓ તો H2O. કેનેડા, વેસ્ટ ઇન્ડિઝ, અમદાવાદ, સુરત, બરોડા, ગુજરાત, અરે યુરોપ વયા જાઓ, ફ્રાન્સ વયા જાઓ, ગમે ત્યાં વયા જાઓ, બંધારણ કેવું રહેશે ભાઈ? H2O જ રહેશે. તો આનું ગુણધર્મ શું છે? તો કે બંધારણ પોતાનું સમાન જાળવી રાખે છે. એટલે કે એક જ પ્રકારના કણના બનેલા હશે. રેડી? કોઈ પણ શુદ્ધ દ્રવ્ય હશે એ હંમેશા એક જ પ્રકારના કણોના બનેલા હશે. આટલું ક્લિયર? એટલે શુદ્ધ દ્રવ્યોનો સૌથી પહેલો જ ગુણધર્મ કે એક જ પ્રકારના કણોનું બનેલું છે. યાદ રહી ગયું? શુદ્ધ તત્વ છે એ એક જ પ્રકારના કણોનું બનેલું છે. હવે જે શુદ્ધ તત્વ હશે ને
એને તમે કોઈ પણ ભૌતિક પ્રક્રિયા કરશો, એને ગાળણ કરશો, ગમે એ ક્રિયા કરશો, એ અલગ પડશે નહીં. આને તમે હું પાણીને ગાળી નાખો તો હાઇડ્રોજન ને ઓક્સિજન અલગ પડી જાય? ન પડે ભાઈ, કારણ કે પાણી પાણી છે. આ પાણી છે સંયોજન, પણ એ સંયોજન કઈ રીતે બન્યું નહીં આપણે એન્ડ ઓફ ધ ચેપ્ટર આપણે જોવાના છીએ. બરાબર? એટલે કોઈ પણ શુદ્ધ દ્રવ્ય હશે એને ભૌતિક પ્રક્રમ વડે આપણે અલગ નહીં પાડી શકીએ ભાઈ. ભૌતિક પ્રક્રમ એટલે શું? ભૌતિક પ્રક્રિયા. ભૌતિક પ્રક્રમ એટલે શું? ભૌતિક પ્રક્રિયા. ભૌતિક પ્રક્રમ દ્વારા દ્રવ્યોમાંથી અલગ ન કરી શકાય. દ્રવ્ય કણનું બંધારણ છે એ સમગ્ર રીતે એક સમાન જળવાયેલું હોય છે. તમે પાણીમાં અહીંયા જોશો તોય H2O, અહીંયા જોશો તોય H2O, અહીંયા જોશો તોય H2O. એ કઈ જગ્યાએ H3O નહીં બનેલું હોય. બરાબર? દરેક તત્વ દરેક કણે શું હશે? એક સમાન એનું બંધારણ જાળવી રાખશે. રેડી? ત્યારબાદ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે તે ગમે તે હોય, પરંતુ એના ગુણધર્મ તો ભાઈ એક સમાન જ હશે. શુદ્ધ દ્રવ્યના ગુણધર્મ તમને એક સમાન જોવા મળશે. જેમ કે પાણી છે એના કોઈ પણ જગ્યાએ ગુણધર્મ તમને એક સમાન જોવા મળશે. આપણે સ્ટાર્ટિંગના વ્યાખ્યામાં ઈ જ તો ભણી ગયા કે શુદ્ધ દ્રવ્ય કોને કહેવાશે. એટલે કે એના રાસાયણિક ગુણધર્મ ભાઈ કેવા હોય? એક સમાન હોય છે. સમજાઈ ગયું? અરે સાહેબ ગુગરો કાઈ નો ઘટે આમાં. રેડી એકદમ? તો સૌથી પહેલા આપણે શું ભણી ગયા? ચાલો થોડુંક રિવાઇઝ કરી લઈએ. આમાં છે કાંઈ નહીં. સૌથી પહેલા દામાશીન ફરથી ચીયર્સ કરી દઈએ. હા ભાઈ, હવે ન આવતા. રેડી? ચલો, દૂધવાળા ભાઈએ શું કર્યું હતું? એમાં પાણી નાખ્યું હતું એટલે અશુદ્ધ બની ગયું હતું. રેડી? શુદ્ધ તત્વનો અર્થ શું થાય છે? તો કે ભેળસેળથી મુક્ત. અને એની વ્યાખ્યા કઈ રીતે યાદ રાખશું? કે જે તત્વના તમામ ગુણધર્મો દરેક ખૂણે એક સરખા હોય એને આપણે ભાઈ શું કહેશું? શુદ્ધ દ્રવ્ય કહેશું. રેડી? હવે સમજાઈ ગયું? જિંદગીમાં ભૂલવાનું નહીં. ખાલી જો ક્યાં સુધી યાદ રાખવાનું ખબર? જીવીએ ત્યાં સુધી. પછી કાંઈ ટેન્શન નથી. સ્વર્ગમાં કોઈ પૂછવા નહીં આવે એટલે બોલ શુદ્ધ દ્રવ્યના ગુણધર્મ બોલ, કોઈ કહે નહીં ભાઈ. રેડી? ચલો, હવે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ 4 યાદ રાખી. કઈ કઈ? સૌથી પહેલી તો કે એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે. એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે. બીજું કયું યાદ રાખ્યું? કે ભૌતિક પ્રક્રમ દ્વારા આપણે એને અલગ પાડી શકતા નથી. ત્યારબાદ ત્રીજું યાદ રાખ્યું કે જે શુદ્ધ દ્રવ્ય હશે એનું બંધારણ સમગ્ર દ્રવ્યમાં કેવું હશે? એક સરખું હશે. એના પછી મુદ્દો યાદ રાખ્યો કે દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય, આખા દ્રવ્યમાંથી ગમે ત્યાંથી ગમે કણ લેશો પણ એના ગુણધર્મ જે છે એ કેવા હશે? એક સમાન હશે. રેડી? 4 કોને અનુલક્ષીને વિચારવાના છે આપણે? પાણીને અનુલક્ષીને વિચારવાના છે. એટલે આમ જવો રેવડી. બરાબર? તો આના ઉપરથી તમને એવો સવાલ પૂછે. કેવો સવાલ પૂછે? કે શુદ્ધ દ્રવ્ય એટલે શું? સમજાવો. 2 માર્કમાં, 1 માર્કમાં, આ 1 લાઇનરમાં પૂછીએ. 1 માર્ક અથવા તો 2 માર્કમાં પૂછી શકે. તો ભાઈ લખી શકો કે ન લખી શકો? કે જે તત્વોના તમામ રાસાયણિક ગુણધર્મ દરેક ગુણ એક સરખા હોય એને શું કહેશું આપણે? શુદ્ધ દ્રવ્ય કહેશું. એના પછી જો એવો સવાલ પૂછે કે ભાઈ દ્રવ્ય કણની લાક્ષણિકતા જણાવો, 2 માર્ક, તો ગુગરો કરજો કે નહીં? એટલે આ સાહેબ ગુગરો 4 મુદ્દા ખાલી લખવાના છે, અમને બધી ખબર છે. રેડી? તો આવડેબલ કે નોટ આવડેબલ? રેવડી? ચાલો, તો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મોજ કરતા રહ્યો, વાંચતા રહ્યો, સમજતા રહ્યો અને આપણે જબરદસ્ત તૈયારી કરી લેવાની છે. બરાબર છે? ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.